હોળી માતાની તૈયારી થઈ ગઈ છે અમારી સોસાયટીમાં અત્યારે. તો અત્યારે જો કે અહીંયા મસ્ત જગ્યા છે, ઝાંઝી બધી પાર્કિંગની ગાડી હટાવી દીધી છે અને અહીંયા હોળી માતાની તૈયારી થઈ ગઈ છે. આ સાઈડ પણ જગ્યા છે ફૂલ. આ સાઈડ ગાર્ડન છે અને આ સાઈડ બિલ્ડિંગ છે. સંગીતા સોસાયટી અમારે અને મસ્ત જગ્યા એકદમ સરસ. અને મુંબઈમાં હોળી આવી રીતે હોય અને આવી રીતે કરે છે. હોળીની તૈયારી થઈ ગઈ છે. તો રાતના 11-12 વાગ્યાનો ટાઈમ છે કંઈક પ્રગટાવવાનો. તો એ જ્યારે પ્રગટશે ત્યારે હું તમને બતાવીશ. આવી રીતે તૈયારી ચાલુ છે હોળીની. તો રાતના 11-12 વાગ્યાનો કંઈક ટાઈમ છે પ્રગટાવવાનો. ત્યારે આપણે આવીશું અને પ્રગટાવશે ત્યારે જોશું. ચાલો મળીએ પછી. આજના દિવસનો ટાઈમ સાથે આવે ને. અચ્છા, અહીંયા છે, અહીંયા દિયા, અહીંયા છે દિયા. અમારા બિલ્ડિંગની હોળી એટલે કે હોળી માતાજીને પ્રગટ કરી દીધા છે, પેટાવી દીધા છે અને અત્યારે બધાય રાઉન્ડ ફરી રહ્યા છે અમારી સોસાયટીના બધા લોકો. અને ધીરે ધીરે બધા લોકો બિલ્ડિંગમાંથી નીચે આવી રહ્યા છે ઉપરથી અને હોળી પેટાવી દીધી છે હોળી માતા. અને हमारे बिल्डिंग में બધા લોકો नीचे आ गया है और वैसे ही बहुत ही बढ़िया हो रहा है. तो स्पीकर बीकर कुछ लगा नहीं है, म्यूजिक भी लगा नहीं है और मैं भी यहाँ पे आ गया हूँ नीचे अभी. तो होली का दर्शन करने के लिए मैं नीचे आ गया हूँ. जय माता जी. આપણે ગામડામાં હોળી તો એવી મોટી મોટી થાય છે, 2-3 ગામમાં દેખાય એટલી મોટી હોળી થાય છે. પણ અહીંયા હું છે બિલ્ડિંગમાં રોજ અલગ અલગ બિલ્ડિંગમાં બધી જગ્યાએ અલગ અલગ હોળી હોય છે અને આવી રીતે બધા આટા ફરે છે આટલા હોળીનું આગળથી. તો ત્યાં તો નજીક ફરે છે. તો આટલા દૂરથી હોળીને રાઉન્ડ કરે છે, પાણી નાખતા જાય છે અને હોળી માતાના દર્શન કરે છે બધાય. તો અત્યારે હું પણ આવી ગયો છું અહીંયા હોળી માતા અમારા બિલ્ડિંગમાં, અમારી સોસાયટીમાં હોળી માતાને પ્રાગટ્ય થઈ ગયું છે. રાજુભાઈ આવી ગયા છે અમારા સામે. ના હું અહીંયાથી કરું જ છું, ચાલુ છે. હેપી હોલી, હેપી હોલી બધા લોકોને. અમારા સંગીતા સોસાયટીવાળા બધા આવી ગયા છે નીચે અને બધાય દર્શન કરે છે. અને અત્યારે हाँ ले लो. हैप्पी होली, हैप्पी होली. न लगाने का नहीं, बाल सफेद हो जाए और कलर हो जाए. अभी मेरा तो क्या, मैं मुंह में क्या, एक तो मेरा इधर दाढ़ी पीढ़ी में मेरा कलर लगेगा ही नहीं किधर. तो ये जबरदस्त होली अभी हो गई है. प्रगटाई नाखी है અને દર્શન કરી રહ્યા છે અમારા બા. જબરદસ્ત હોળીનો તાપ લાગી રહ્યો છે અને હોળી મસ્ત એકદમ પ્રગટી ગયા છે હોળી માતાજી. અને અમારા सोसाइटीना બધા मेंबर नीचे आ गया है. और ऐसे ही हमारा मुंबई में ऐसे ही होली होते हैं. हाँ हल्का भी. हाँ भाई. तो एकदम ज़बरदस्त आयोजन संगीता सोसाइटी में और बहुत ही बढ़िया. सब लोग माता जी का दर्शन, होली माता का दर्शन कर रहे हैं. सोसाइटी के लोग
जितना हमारा नवरात्रि में हम लोग एंजॉय करते हैं उतना ही एंजॉय होली में सब त्यौहार में यहाँ पे हम लोग करते हैं। तो जो भी है अभी हो रहा है दर्शन, होली माता का दर्शन। જબરદસ્ત એકદમ ઉપર સુધી આગ જઈ રહી છે અને આવી રીતે બધાય હોળીના દર્શન કરી રહ્યા છે અત્યારે। તો અમારા સોસાયટીના બધાય મિત્રો અમારા ગિરીશભાઈ નીચે આવી ગયા છે। આવો ગિરીશભાઈ, રાજુભાઈ, અમારા બધાય મનોજભાઈ અને બધાય સોસાયટીના જેટલા સદસ્ય છે બધા નીચે આવી ગયા છે અને હોળી માતાના દર્શન કરી રહ્યા છે। સંગીતા સોસાયટી દહીસરમાં જબરદસ્ત સોસાયટી, એકદમ સુપર ગુડ, એકદમ મસ્ત। અમે લોકો બધા એન્જોય કરી રહ્યા છે અત્યારે। અહીંયા પણ બધા ઊભા છે મિત્રો, આપણા ઓળખીતા છે અને બધા લોકો અહીંયા દર્શન કરી રહ્યા છે। આપણે મળીએ થોડીક વાર પછી પાછા। હેપી હોલી નહીં દેશો वाह जबरदस्त हमारा सोसाइटी। हाँ બધા સોસાયટી વાળા એકદમ અમારે एंजॉय, सोसाइटी वाला हमारा एंजॉय करे छे। सोसाइटी वाले लोग बहुत अच्छे हैं हमारे सोसाइटी में। संगीता सोसाइटी वाले एकदम होली में एंजॉय कर रहे हैं अभी। हमारे चंदूभाई भी बहुत अच्छे हैं। थैंक यू थैंक यू थैंक यू। हाँ 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 तो અહીંયા પણ આપણે એન્જોય કરી રહ્યા છે બધાય। રાજુભાઈ, અમારા રાજુભાઈ છે અને અમારા બિલ્ડિંગના બધા મનોજભાઈ અને બધા લોકો એન્જોય કરી રહ્યા છે હોલીમાં અત્યારે। હેપી હોલી। સંગીતા સોસાયટીના બધા મેમ્બરો એટલા બહુ મસ્ત છે, સોસાયટી બી બહુ સારી છે અને એન્જોય કરી રહ્યા છે। અને અત્યારે હોળી માતા અહીંયા પ્રગટી ગયા છે, તમે જોઈ શકો છો મિત્રો। તમને લાગે છે કે ગામડાની હોળી આટલી જ મોટી હોય, આના કરતાં મોટી હોય, પણ અહીંયા આપણે સોસાયટીમાં પણ હોળી આટલી જ મોટી હોય છે। તો જબરદસ્ત હોળીનું બહુ મસ્ત આયોજન કર્યું છે સંગીતા સોસાયટીમાં। થેન્ક યુ વેરી મચ, ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર। બધા મિત્રો આપણા ચેનલમાં જોઈન થઈ ગયા છે અને ખૂબ ખૂબ આભાર એ બદલ ધન્યવાદ। ફરી મળશું આપણે અત્યારે હોળી પછી કાલે ધૂળેટી રમવાની છે કલરમાં, અને કલર રમશે એની પણ આપણે મજા લઈશું, એ પણ તમને વિડીયો બતાવશું અને બધા વિડીયો તમારા સામે આવશે। અને સોસાયટીના બધા મેમ્બરો રમશે કાલે હોળી માટે અને મજા આવશે, એ તમને કાલે બતાવશું। અત્યારે જે જો હોળી માતા પ્રગટ થઈ ગયા છે એ આપણે તમને બતાવી રહ્યો છું। અમારા ઘરવાળા બી આવી ગયા છે હોળી માટે દર્શન કરવા માટે। દીપેશ ક્યાં? તો આવી રીતે અહીંયા રાખી દેવો પડે દીવો નહીં। હા તો પેટાવીને રાખી દો ત્યાં। હા આવ્યો દીપેશ। તો દીપેશભાઈ તારા મમ્મા પાસે જા, ત્યાં દીવો પ્રગટાવો। દીપેશભાઈ પણ આવી ગયા છે અમારે। તો અને જોરદાર હોળી એકદમ પ્રગટી રહી છે, જોરદાર તાપ લાગી રહ્યો છે ને એવું લાગે છે કે એકદમ નજીક જ છે, ગરમ એટલું લાગી રહ્યું છે, પણ ઉત્સાહ એટલો છે આ લોકોનો કે એકદમ હોળીની બાજુમાં જઈને પણ દીવો પ્રગટાવી રહ્યા છે અને બધા પૂજા કરી રહ્યા છે। પૂજાપાઠ કરવામાં એકદમ કોઈનો ઉત્સાહ એટલો છે કે એકદમ હોળીની બાજુમાં જઈને પૂજાપાઠ કરી રહ્યા છે। હોળી માતા સુખ શાંતિ આપે અને સદાયને માટે બધાને સુખી રાખે એવા આશીર્વાદ આપણે માંગીએ છીએ બધા સોસાયટીવાળાને। રાઉન્ડ તો દીપેશભાઈ નાળિયેર લઈને ઊભા છે અને રાઉન્ડ ફરવાનું છે। હા પછી અહીંયાથી ફેંકી દેજે, અહીંયાથી આમ ઘા કરી દેવાનું નાળિયેર, ખબર છે ને?
રાખો તો માચીસ હા કેટલા રાઉન્ડ ફરવાનું 5 7 લગ્ન થઈ ગયા હોય એને 7, લગ્ન ન થયા હોય એને 5. हाँ 1 2 3 स्टार्ट ये डटंग 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 वो गाना बजाते जाओ होली ओ रंग बरसे भीगे चुनर वाली रंग बरसे होली है टा 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 પકડો આગળ પછી જાઓ फोटो शूट हो रहा है जबरदस्त. थैंक यू. रेडी ओके. चलो अभी पूजा पाठ हो रहा है. हमारा घर वाले भी पूजा पाठ कर रहे हैं और यहाँ पे सब लोग एंजॉय कर रहा है. यहाँ गार्डन है जो मिताज भाई गया है मामा के घर पे और मिताज भाई होता तो वो भी एंजॉय करता. हमारी स्थिति दीदी इधर घूम रही है और ये गार्डन अभी सुमसाम है. अभी मिताज भाई आएंगे तो खेलेंगे, लेकिन मिताज भाई आएंगे रात को 1 बजे क्योंकि वो भी उसका मामा का उधर गया है होली के लिए. हाय कियांश, हाय કિયાન ભાઈ આવી ગયા છે. મિતાન ભાઈ નથી, અત્યારે આવશે 1 વાગે તો કિયાન ભાઈ સાથે રમશે. ઓકે કિયાન ભાઈ હેપી હોલી. તો આવી રીતે રાઉન્ડ ફરે છે અમારા ઘરવાળા અને દીપેશભાઈ અને બધા આવી રીતે જે લગ્ન થઈ ગયેલા હોય એને 7 રાઉન્ડ ફરવાના હોય અને લગ્ન ન થયા હોય એને 5 રાઉન્ડ હોય. આવી રીતે હોય છે. તો હવે અહીંયા ખબર નથી મુંબઈમાં, અમારે તો દેશના અમે ગામડાના માણસો કહેવાય એટલે અમે લોકો એવી રીતે હોય કે લગ્ન જે થઈ ગયેલા હોય એને 7 રાઉન્ડ ફેરવાના હોય હોળીમાં અને લગ્ન નથી થયા એને 5 રાઉન્ડ હોય. खाने का ये इधर से ओ रंग बरसे भीगे चुनर वाले रंग बरसे. ये मस्त मस्त हमारे विहाना दीदी प्रसाद देने को आई है. तो विहाना दीदी का मैं ये मोक्षा दीदी इसमें मत डालना मोबाइल में. हाँ तो सब बच्चे लोग एंजॉय कर रहे हैं इधर. ये भी हमारा बच्चे लोग सब एंजॉय कर रहे हैं. तो वेरी गुड. અને બધાને હેપી હોલી. જે પણ આપણા યુટ્યુબનો ફેમિલી છે એ બધા લોકોને હેપી હોલી મારા તરફથી, મારા ફેમિલી તરફથી. તમારા ફેમિલીને બધાને માતાજી સુખી રાખે એવા આશીર્વાદ આપણે માતાજી પાસે માંગીએ. અને ગામડામાં અમારે એવું હોય કે જે પરણેલા હોય એને 7 ફેરા ફરવાના હોય હોલી માતાના અને જે નથી પરણેલા એને 5 ફેરા ફરવાના હોય. એટલે ફેરા એટલે આમ રાઉન્ડ જે કરે ને આપણે એવી રીતે હોય. અને 7 ને 5 તો એમ કહે છે. તમારા દીપેશભાઈ પણ ફરી રહ્યા છે અને રાઉન્ડ અને તો નારિયેળ પછી આમાં નાખવાનું હોય હોળી માતાને એમાં. પછી નારિયેળ કાઢવા માટે એટલી ધપાધપી છૂટે છે. પણ જોકે અહીંયા તો એવું કાંઈ નથી. અહીંયા તો ખાલી શાંતિથી બધા ઊભા રહે છે અને હોળી માતાના દર્શન કરે છે અને બસ બીજું કાંઈ નથી. તો અત્યારે હું આવી ગયો છું અમારા સંગીતા સોસાયટીમાં અને અમારી સોસાયટીમાં હોળી એકદમ ફર્સ્ટ ક્લાસ થઈ ગઈ છે અને હોળીનું દર્શન થઈ ગયા છે. બધા મિત્રોને દર્શન કરાવી દીધા છે. તો ફરી મળશું આપણે કાલે ધૂળેટીના રમવાનું છે એમાં. ઓકે બાય બાય, આવજો, ગુડ નાઇટ, સી યુ. જય માતાજી, જય માતાજી. सोने की थाली में जो ना परोसा खाए गोरी का यार बलम दर से रंग बरसे होली है ओ रंग बरसे भीगे चुनर वाली रंग बरसे ओ रंग बरसे भीगे चुनर वाली रंग बरसे होली है. वाह 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 वाह. બધા એન્જોય કરી રહ્યા છે, મોજ કરી રહ્યા છે. હોલી માતાને પ્રગટાવી દીધા છે અમારી સોસાયટીમાં, સંગીતા સોસાયટીમાં, ને બહુ મજા આવી ગઈ. અને અત્યારે કાલે ધૂળેટી રમવાના છે તો કાલનો વિડીયો તમને કાલે પરમ દિવસે જોવા મળશે. તો અત્યારે અમારે હોલી માતા પ્રગટી ગયા છે. તો ફરી આપણે મળશું નવા વિડીયોમાં. હોલી હે, બાય બાય, આવજો. તમે હતા અહીંયા નતા ને? અરે અહીંયા જો અમારા ચેરમેન સાહેબ આવી ગયા છે. અમારે સંગીતા બિલ્ડિંગના ચેરમેન સાહેબ છે. અહીંયા હોલી માતા પ્રગટી ગયા છે. અમારે રાજુભાઈ પણ અહીંયા ઊભા છે. અને અમારા સોસાયટીના એવા મેમ્બર લોકો, અમારા એટલા માણસો સારા છે ને તો અહીંયાથી છોડીને જવાનું મન જ નથી થતું.
તમે જોશો એક બધા એકદમ એન્જોય કરવાવાળા છે. નવરાત્રિમાં જો, દિવાળીમાં જો, બધા પરબમાં એકદમ મોજે મોજ. અને રોજે તો આપણે આવી રીતે જ મોજ કરીએ છીએ ને આવી રીતે જ વિડીયો બનાવતા રહીશું. ફરી મળશું આપણે નવા વિડીયોમાં.